નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. દાહોદ શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો. દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં સત્તાધારી પક્ષ ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાજપના આગેવાન કમલેશ માવી સામે પક્ષના જ મહિલા તાલુકા સદસ્યના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગરબાડા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને પગલે જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી પરેશભાઈ ગણાવાએ વિકાસના કામો અંગે રજૂઆત કરતા ઉશ્કેરાયેલા કમલેશ માવીએ ફોન પર બીભત્સ ગાળો આપી સત્તાના જોરે ધમકાવ્યા હોવાનો આક્ષેપ થયો છે. આ સમગ્ર પ્રકરણમાં જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી અને બાબુ સોડિયા નામના શખ્સે ફરિયાદીને ફોન કરીને અપશબ્દો બોલ્યા હતા અને તું ગરબાડા આવ, તને જાનથી મારી નાખીશું તેવી ખુલ્લી ધમકી આપી હતી. એટલું જ નહીં, મહિલા જનપ્રતિનિધિ માટે પણ અત્યંત શોભનીય ટિપ્પણીઓ કરવામાં આવતા ગ્રામજનો અને પક્ષના પાયાના કાર્યક્રમોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોએ ગરબાડા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી, જેને પગલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં જવાબદાર હોદ્દા પર બેઠેલા પદાધિકારી દ્વારા કરવામાં આવેલા આવા વર્તનની ચોમેર ટીકા થઈ રહી છે. ભોગ બનનાર પરેશભાઈ ગણાવાએ જણાવ્યું હતું કે તેઓ માત્ર પ્રજાના કામો માટે રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે સત્તાના નશામાં ચૂર ચેરમેને મર્યાદા ઓળંગી હતી. આ ઘટનાએ દાહોદ જિલ્લા ભાજપમાં ચાલતા જૂથવાદને સપાટી પર લાવી દીધો છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આગામી દિવસોમાં આ પ્રકરણ રાજકીય રીતે વધુ ગરમાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કાલે સાંજે કમલેશ માવીનો ફોન આવ્યો હતો મારા ફોન પર, તો મને એમ કહે છે તારે કયા કામ જોઈએ છે એમ કહીને એને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. અને ગરબાડા તમે આવો કે વાટઘાટમાં ગમે ત્યાં તમે મને મળશો તને જાનથી મારી નાખી એવું પણ બોલ્યા છે. એટલે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે. અને ગરબાડા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ આપવા આવ્યા છીએ. હમણાં ગ્રામજનો બધા મળીને આવ્યા છે, ત્યારે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી આશા છે. શું નામ છે તમારું? ઘણા પરેશભાઈ લીંબાભાઈ.